નમસ્કાર મિત્રો, છેલ્લા 15 દિવસથી સતત સ્ટેન્ડર્ડ 10થના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સના સીધા સંપર્કમાં આવવાનું થાય છે. કેટલાક પ્રશ્નો એમની તરફથી ઉપસ્થિત થતા હોય છે. એમાંનો એક પ્રશ્ન ગઈકાલે ઉપસ્થિત થયો, જેની સ્પષ્ટતા આપ સર્વે આગળ હું કરવા માગું છું કે એમનું એવું કહેવું હતું કે સર, મારા બાળકના મેથ્સમાં 20 માર્ક્સ આવે છે અને સ્કૂલના ઇન્ટરનલના બીજા 15 માર્ક્સ જો એડ થાય છે તો મારું બાળક પાસ થઈ જશે ને, કારણ કે 27થી વધુ માર્ક્સ થશે ટોટલ થઈને. તો હું એનો જવાબ નામાં આપીશ કે બોર્ડનું જે આપણું પેપર છે એ 80 માર્ક્સનું રહેશે અને એમાં 33% માર્ક્સ લાવવા જરૂરી છે. હવે 33% એટલે મિનિમમ 27 માર્ક્સ. અને પછીથી 20 માર્ક્સમાંથી પણ સ્કૂલનું જે ઇન્ટરનલ છે એમાંથી પણ એની ફર્સ્ટ અને સેકન્ડ એક્ઝામના અનુસંધાને એને માર્ક્સ મૂકવામાં આવશે, જે એમાં એડ થશે. પણ 27 માર્ક્સ તો લાવવા જ પડશે. 27થી ઓછા આવી રહ્યા છે તો આપનું બાળક ફેલ થઈ શકે છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે આપણી પાસે સમય છે, 1 મહિનો છે, તો યોગ્ય રીતે એની પાસે મહેનત કરાવીએ. ક્યાંક એને કંઈ પણ કમી રહી જતી હોય, એને ડાઉટ્સ હોય કે એને ફરીથી કંઈક શીખવું હોય તો એને સ્કૂલમાં મોકલીએ, અમારી સાથે સંપર્ક કરો કે જેના ઉપર આપણે કામ કરી શકીએ. પણ મિનિમમ 27 માર્ક્સ લાવવા જરૂરી છે. 27થી ઓછા હશે તો આપનું બાળક ફેલ થશે. એટલે ભલે પછી આપના બાળકના 20 માર્ક્સ બોર્ડના હોય અને 15 માર્ક્સ અહીંયાથી અમે મૂકીએ, ટોટલ ભલે એનું 35 માર્કનું થશે, છતાં પણ આપનું બાળક ફેલ થઈ શકે છે. એટલે બોર્ડમાં 27 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. નમસ્કાર.